છે પણ જીમ હા ગામ છે જીમ જીમ ઈ હું રી દેશી જીમ બેહી જાવ ને માથે એમાં ઉતા ઉતા આમ આમ સીધા માં ઉભા લાવ જ્યારે બીજો હવે હે ને ફરી ફરીને થાકી ગયા પણ થોડીક હિસકી લઈએ આપણે અહીંયા આવી એટલે આપણે વાડી લઈ જઈએ ને વાડી વાવી એવું બધું હે ને અહીંયા રોપડા ને ઝાડવા ને બધું મસ્ત છે બધા આ તો બધા વિડીયો જોતા છે આ રૂપિયા વધર છે ને લગભગ અડધા ગામમાં મહેંદી કરી દીધી જોર લગાડા પણ જોર લગા કે આમાં જોર નો લગ મસ્તીની છે ને અહીંયા વનસ્પતિના ઝાડવા છે ને કન્ફ્યુઝ થઈ ગયા ક્યું વાવું ક્યું ન વાવું હાલ ને પણ એક ને તો વાલા ઘેર ગયા જાય કે ચા પાણી તો પી ગઈ જો કે લોકેશનમાં અત્યારે કઈ ઘટણી હો જો અહીં ડુંગર છે અહીંયા જો પબ્લિક લાગે અંદર મારી ઉપર જો કે પાણી જોરદાર પીરું હો ભાઈ ચા બધે બગીચો છે આ ટાવર છે બહુ ઊંચો ભાઈ કેમ બનાવ્યો ખબર પડતી નથી ભારી ઊંચો છે ઝાડો મસ્તી ને એક નંબર છે રોકા છે ને એક નંબર વાડી હોય ને આપણે બે ત્રણ મળી જતા રોપડા હા વો ગોતવા પડે હાલો જઈએ આગળ એક નંબર ઝાડવા છે ઈ. બધી અલગ અલગ વેરાયટી છે ઓલી મહેંદી અમે જોઈને થોડીક લીધી અમે તો ઈથી સારી આ મહેંદી આવી તો હવે વિચાર કરી કે આ આવે કે ઓલી આવી જો તો અહીંયા એવા છે ને તો ઝાડવા જેવા સારું કોઈ દી નો જોઈ આવે ને એવા ઈ રીતના ઝાડવા છે એક નંબર મસ્ત બધા આ મહેંદી આપણે તો વાવેલ જ છે ફાઇનલી વાડી આ તો બધા વિડીયો જોતા છે આ રૂપિયા વધર છે ને લગભગ અડધા ગામમાં મહેંદી કરી દીધી આપણે હવે છે ને ટ્રાન્સફર કરવાની થાય આ મહેંદી વાવવાની થાય આ પણ મસ્ત છે અહીંયા આવી એટલે આપણે વાડી લઈ જઈએ ને વાડી વાવી એવું બધું છે ને અહીંયા રોપડા ને ઝાડવા ને બધું મસ્ત છે બધા ફૂલ ઝાડ ને એવું બધું છે ફરતે હેઠે વાવ દ્યો એટલે કૂતરાને વિચાર કરવો રખોલાની ને કઈ ઉપાદ્યો જ નહીં આ ખડવાટો લીધા લો ઢોર હાટું ખડવાટો થાય આમાં ભૂકી થઈ જાય ભૂકી ખવડાવવી પડે ગમે આપણે ભૂકી છે ને આ ખપારી ફેરી કરી લે પછી આપણે ડોમાઇનમાં નાખ દઈએ તો થાય ઘટો થતો એવો એક ને કટિંગ થઈ રહ્યું અહીંયા રેવલો કઈ ન ઘટે બોરો ખાલી દે ને પાછા તો ફળવા નીકળી ગયા મનામાં હવે આગળ જરાક ઝાડવા એવા મસ્તી ના છે ને કે વાડી વવાય એવા થોડાક કટિંગ કામ હાલ ને આપણે લઈ જવાના છે આ કઈ ઘટે નહીં ભાઈ બાબુ એક નંબર મહેંદીના ઝાડવા ફૂલ ઝાડ ને બધા છે જો લેવા તો ન દઈ પણ કોઈ એવું જોઈ શું થાય આ ગામ છે પણ જીમ આ ગામ છે જીમ જીમ ઈ હું રી દેશી જીમ બેહી જાવ ને માથે એમાં આમ બેવાનું હાથની કસરત થાય આપની એમ ઉતા કરી જાવ એમ ઉતા આમ આમ સીધા માં ઉભા લાવ જ્યારે બીજો જઈજો આમ બેહી જા બા કરો હવે ગોટો તોડી નાખ હાલા કેટલું વધારે કરવાનું એટલું થઈ જાય લિમિટ હોય આ પર ગોટો તોડી નાખ્યો નક્કી નો કહેવાનું સડે જાવ ભાઈ એમ ન હોય ઉપાડો અમ્મી તો આવું હવે બેહી જા માં બા કરો ચાલુ એમ હાલો આમ બી કવા લાગે મામા ત્યાં વારા ફરતી કે છે કામ કરે વાહ ભાઈ વાહ કાકા બ્રેક કેમ મારો મામા બ્રેક મારો મને કે સડે આમ વાડી આમાં ફિટ કરી લેવાય
હવે હે ને ફરી ફરીને થાકી ગયા છે પણ ઘડીક હિસકી લઈએ આપણે એમાં ઈસકો ઈસકો ગમ દે હા ઘડી હિસકા ખાઈ લઈએ હં. હો આ બધું છે બીજે તમારે હા બીજા બેહો 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 હાલો જોર લગા કે જોર જોર લગાડા પણ જોર લગા કે આમાં જોર નું લગાડાય ને કે જોર લગા કે આમ કેમ ફરી ગયો છે આખે આટો પણ તો જ મજા આવી શકવાની હું ઈ હવે આપણે નો કરી નહીં લગાવ ઈ ઓલા સાઈને વાળા કરી શકે અરે નહીં આપણા તો આટો ફરવાનો જ છે આજ. આપણે નો કરી શકી આપણા માં પણ આટો ફરવાનો છે આજ જવું નથી આપણે આવું હાલો તો હવે ફેરવી નાખી ફેરવી નાખ. હટ. મામાની હાડમાં ફેરવી નાખ હા કર જો ઈસકો સીતારામ સીતારામ પાછા છે ને આલો મગજ શું કાંઈ કન્ફ્યુઝ કેવું શું કાંઈ હા પાછો કન્ફ્યુઝ મગજ થઈ ગયો છે ને આ ત્રીજે ઠેકાણે આવ્યા ને તો ઈથી હા સારી વેરાયટી એક નંબર હો કંઈ ઘટે નહીં એવી જો કે આમાં છે ને કે આપણે આ મેદી જોઈતી આગળ એના પછી આગળ જોઈતી તો પાછા આવ્યા ને તો એમ થાય કે હવે આવો ઊભી આમાં કેવું આવવું ભણે કે કઈ ન હોય એમાં ખબર પડતી નથી એ નોક નોકી વેરાયટી નોક નોકી મેંદી નોક નોકા ઝાડો એવા મસ્તીના છે કે વાત જવા દેવા હવે આપણે વાડી વિસ્તારમાં થાય તો આપણે છે ને ટ્રાય કરીએ એક બે ઝાડવા લઈ જા હું ઓ લઈ જાઓ બઠાવીએ હું અહીંથી બઠાઈ લેવાનું થાય ઝાડવા હા આવું અહીંથી બઠાઈ લેવાનું થાય બે ત્રણ ઝાડવા મસ્તીની છે ને અહીંયા વનસ્પતિના ઝાડવા છે ને કયું વાવું કયું ન વાવું જો આ છે ને આ રીતના મસ્તીના ઝાડવા છે મહેંદી જેવા એક નંબર જો આપણે પાછળ એવા છે ઓલો હું કહેવાય કન્ફ્યુઝ થઈ ગયા ક્યું વાવું ક્યું ન વાવું હાલ ને માણસ એક નથી વાવું હાલ ઘેર ગયા જાય કે ચા પાણી તો પી ગઈ આપણે હવે બહુ ફેર આવો ભાઈ ઘેર આવી ગયા ઘેર હવે સારી ચા પાણી પીવા ઘડી ફરવાનું બહુ મજા આવે નીતાબેન જો અમારા મીમાનું કયા કોઈ છે જાહુન બહુ આગ્રહ છે કે મામા રોકાઈ જાય આવ રોકાઈ જાવ મને કઈ કોઈ તાઈન નથી કરતા તો તમે ભેગા છો હે? તમને કઈ એક મજા આવી જાય મને તો તાઈ કરો મામાને તાઈ કરે હા પાસે બેઠા હોય હા પાંચ દે ભાઈ પાંચ દે જો દાયરો જમાવ્યો બાપુની બપોટા મારીએ બધાય ભાન ફેરા થયા અમે મોહિયા ભાંડણા થઈએ આ પછી મારે બે મામાની દીકરી થાય એટલે મામા કુઈની થાય આ બે હગા બેન ભાઈ થાય અંદરો અંદર છે બધાય આખી માહિતી પછી દીહું થોડી કટાણ દે દઈએ હાલો તો અટાણે 7 વાગે ગયા ને જો અમારે નીતાબેન હે ને તાવો બનાવે વાહ મસ્ત શાક બનાવ્યો સેલી સેલી મીમાની ખવરા દઈએ કે નહીં ના ના યો રોકાવું નથી ભલાયું હાલો નીતાબેને શાક બનાવ્યું ને અમારે મંજુબેન બનાવે સાપડી હા તાવો ફેમસ છે હો મારો આ બેન કાં માંદી પડે ગઈ કે જો 3 છે ને ઊંધિયું સાપડીને કરે અહીંયા શાક બની ગયું હવે બને આઠા હોય તો બધે મીઠો રહી જાય મીઠું દેતા ને શું કરવાનું છે એ તમે ઘેર શેક કરો ને મારે ચેક કરવું છે કેવું બના કઈ તું બનાવે બધું આ કે આપણું ઘર ને તો અહીંયા મહેમાન આપણે કહેવાય ને એ તો કહેવાય સરસ સજાક દેવી પડે હું આ સોલા નું દેવાય થોડું માર્ગદર્શન કરીએ ને તો સારું રહે સેવકોને સદબુદ્ધિ આપી ભાઈ સેવકોને સદબુદ્ધિ આપી કીર્તિ ધામ રે બરો સંજાના વિમાયાની દયાથી ભાઈ વિમાયાની દયા ચિંતાના તેડાયા ચિંતાના તેડાયા રહ્યા મારે અને જો આ ગણપતિ બાપાને બેહાડ્યા પણ વરસાદ છે એટલે ટેપ વાગે પણ કોઈ રમવા નહીં જાય બહુ બેન અંધારની છે અને જો અમે ઠામ ઉટકે લીધા અને પોતાને એવું થાય બધું
જો અટાણે આવ્યા એમ ગણપતિ બાપાના આરતીમાં. આરતી બોલ કાં લેવી પ્રસાદ જહલ તારો હા ભાઈ હા એ જો કેર જાય હા તો ઉત્સવ ભારી છે ગણપતિ બાપાનો પ્રસાદ છે. હાથી ઊંચો તો હોય ને પ્રસાદ હવે ખાવાનો જ પડી છે. બહુ સારું જોરદાર આવ્યો છે નો હા ગણપતિ ના હું અમે તો રહીએ અમારે તો ન હોય ગણપતિ બાપો અમારે હમણાં નથી બેહાડતા ન કરતા હોય હાલો પ્રસાદ ખાઈ લઈએ કંઈક જો મારે ખાવાનું હોય એકલો ખાઈ જાય વરહી આને દેવાય પ્રસાદ બધાને થોડો થોડો હોય દેવાનો